શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 135 વક્તાપુર અને વરદરી તારીખ 20/4/1980। मेरा गुरु पाया ज्ञान का प्याला, मेरा गुरु पाया ज्ञान का प्याला, फिर होए रया मत वाला, मेरा गुरु पाया ज्ञान का प्याला। हे पीवत प्याले नशा चढ़ा है कराला, हे पीवत प्याले नशा चढ़ा है माँ वैराग भी कराला। रोम रोम में चढ़ी कुमारी, रोम रोम में चढ़ी कुमारी, हुआ जगत से निराला, मेरा गुरु पाया ज्ञान का प्याला, हीरा होया रया मत वाला, मेरा गुरु पाया ज्ञान का प्याला। हे लाज काज सब कुल की त्यागी, देह स्वरूप भुलाना, हे लाज काज सब कुल की त्यागी, देह स्वरूप भुलाना। अतम सिंधु अथाग दरसियो, अतम सिंधु अथाग दरसियो, जाके माई झुलाना, मेरा गुरु पाया ज्ञान का प्याला, फिर होए रया मत वाला, मेरा गुरु पाया ज्ञान का प्याला। हे अंदर बाहिर पुराण भरिया, निर्खत बया निराला, हे अंदर बाहिर पुराण भरिया, निर्खत बया निराला। जगत आकार आत्मा की लहरा, जगत आकार आत्मा की लहरा, ज्ञान दृष्टि दे वाला, मेरा गुरु पाया ज्ञान का प्याला, फिर होए रया मत वाला, मेरा गुरु पाया ज्ञान का प्याला। हे गुरु सुखाराम देह पर व्यापक, कृपा करी कर पाला, हे गुरु सुखाराम देह पर व्यापक, कृपा करी कर पाला। अचल राम त्या बीच समाया, अचल राम त्या बीच समाया, द्वैत उपाधि टाला, मेरा गुरु पाया ज्ञान का प्याला, फिर होए रया मत वाला, मेरा गुरु पाया ज्ञान का प्याला। आत्मा 84 पर तो આવે છે કે એનો અંતર ઠારજો, તમારા આત્મા તમે ઠારજો, અને બીજી કોઈ ખોટી ચિંતા નથી કરો। આ તો અસ્થિરતા થાય, મગજની અસ્થિરતા થાય છે, હો ભ્રમણા કરે જાણે દુઃખમાં જીવન કરી, નકર દુઃખ થાય માટે ઉખદમાં નાખવાય। આ તો શરીર છે, આ સુખ છે, ત્રિકાર આ બધું મટી જાય તો તારું નાશ ન થાય આત્મા જીવ ને। આ બધા આજુબાજુ સંજોગો છે એનામાં દેખાય છે, બુદ્ધ દેખાય છે, ઋણા સંબંધ એ જુએ છે। હા શંકર છે, ભક્તિ ખમો છો તમે, કરી છે આવા પસાવો છો તમે, આશી વાત। આ તો સાંભળ્યો તો સાંભળ્યો, ઘડીઓ ગોળો ખોણ ખટ્ટું ખાઈને સૂટ્યો સૂટ્યા છે તો આ ભાવા જ હાથ કોઈ આ રોગ છે
એ હેકી નાખે એ નહીં, એ બળે ને બળવું હોય. આ આત્માને ન બળે. આ ન હોય ને ઢગલા થઈ જાય, અને હોય અને કર્મોદય આવતી હોય ને મટી જાય. આમ મેં મારા જીવનમાં ઢગતરા મારી આ ટૂંકી ઉંમર આ બાજુના પહાડ જ્યાં સીડીએ મારે 3 અવસ્થાઓ બદલાવી. એટલે મારા તારે મારો આત્મા અને દેહ ને આ બધી દુનિયા તો ના છે કરતે લે. આની આજ મારે રોટલું કરી નથી, પાછું રોટલું કરીને મોઢામાં લુખું પાકું જ ખાતો, મરસા વગર એમાં ખાવાનું, મોઢામાં ખાવાનું. એક સમય એવો આવ્યો બધું જતું રહ્યું, બરજા મરી ગયા અને બધા મોદો થઈ ગયો. એક ફરું બે હોય મરી ગઈ ને બધું જ સબ, અને પાછું ઢગલા થઈ ગયા બધા. ને અત્યારે બધું ઢગ ભરેલું, બધું વિશ્વ ભરેલું. એટલે પેલો કર્મ ઉદય હોય. આત્મા તો તે દાડે આના હતો, વશમાં આના હતો. એમ આપણામાં જ્ઞાતા દ્રષ્ટા ભગવાન છે એટલે સાક્ષી. આ અવસ્થાઓ બધી ક્રમની બદલાવી. તમે ઘઉં વાયા ને મજૂરી કરી, દડા ને એટલે થતી મજૂરી કરી, જો બધી મજૂરી ખાલી લાગે. અનંત અવતાર આ ભવ સ્થિતિમાં ભટકતા આયા. મનુષ્ય અવતારમાં આ થનિયાળો મુસ્કુટ આવતો હે ઉછે. જો કોઈ કરવું નથી, ખરવું છે. પરભાવથી મૂકો, પરને પર જાણો અને સ્વને સ્વ જાણો. આત્માને સમજો. વસ્તુ જે ચેતન છે, જ્ઞાતા દ્રષ્ટા, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મનો સાક્ષીભૂત એવો આત્મા છે. તમારામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે ને એ બધા પરમાત્માના છે. બધો પરમાત્માનો તત્વ છે. તમે ધણી થયા છીએ એ લૌકિક વાતાવરણમાં નહીં થયા છીએ. સત્સંગના યુગમાં રહી અને જે જીવ જાગે એની ખ્યાલ આવે કોનો ધણી કોણ છે. ધણીને સમજ તો ત્યાગ ગ્રાહ કરવો ન પડે. જો અમે હોય છીએ ના આગળનો માલિક કોણ છે ને સમજીએ તો અમારે ત્યાગ ગ્રાહ કરવો પડે. અમારો શબ્દનો પાછવા જતી. આ તો જેની મરજીથી પ્રેમ લઈને બેઠા છે. મેં કહા મારો હોય હું ઓમાં મારું શબ્દ ગોમાં મારું નથી, નાતે મારી નથી. હું આ તો પ્રેમનો વિષય છે. એ એનામાં આત્મા અને મારામાં આત્મા, અને એ આત્માનું સ્વરૂપ પરમાત્મા ભગવાન. એ સંબંધ શા મારે? દેહની તંત્રી માટે નથી. આ ખાવું પીવું એ તો એક વિષયોથી આ શરીર બનેલું છે. એ લોકોના આહાર જોઈએ. મોજ શોખનો અમાર નથી. અમે ઓય બેઠા છીએ એટલે તમે ન માનતા કે આ મોટા સિદ્ધ થઈ ગયા. ઓય બેઠા એટલે ખોટું અભિમાન કરીને નરકે જવું પડે. પણ અમારે ગુરુજી હતા એને અંતરમાં દેખાય જ આખા વિશ્વમાં દેખાય. ખેતરના પાછળ પોઈન્ટનો કુંડો ભરાવતા શકલો ના હારું. ઓદરવાની જઈને મકાઈ ભાગી ભાગી નાખ્યા. હું ટોપલો ભરીને ઓદરવાની મકાઈ નાખ્યા. રોમની કીડીઓ, રોમના ખેત સુખી બરીએ બધા પેટ. ખુદા તું ક્યાં પાવના? અહીંથી તોડી પરમાની અને આત્મામાં લગાવના સુરતા. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. જો આનો અભિમાન મૂકે, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મનું શરીરનો અભિમાન મૂકે તો આખું વિશ્વ ભગવાન રમે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો. એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. તમારે બધાને એવું હોય તમે ભક્તિ ખૂબ કરી છે, પણ ભક્તિ કરી હોત તમે કામે તો આ દેહદાર ન કરવું પડ્યું, ભગવાનમાં થઈ જાઓ મોક્ષમાં. આ તો રોગ છે. ભોગ એ બધો રોગ છે. એ ભગવાનના ભવનવાના અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના મોહથી આ કર્મ બધેલો છે પૂર્વનો. અને આમાં જવાનું છે નવા ઉપર. આ જૂનું છે, આ જૂનું ઉતારી નવું કહેવાનું હોય. આ પ્રાલબ્ધના યોગ છે એ પૂરા ચાલ નવા પર જવાના. એટલે વર્તમાન કર્મ સુધારજો. આત્મા હવ કે છે, પણ આત્મા એ મોટું ગંભીર વસ્તુ.
ભગવાન બીજું નામ છે. આ બધા ધારણ કરી દીધું. આત્મા દેવ સમો કોઈ દેવ નથી. કોઈ દેવ શેવો આત્મા દેવ સમો કોઈ દેવ નથી આખા વિશ્વમાં. છેલ્લો દેવ એનું નામ જે કેવું હોય તો પછી સત્યનારાયણ કહો, અલક નિરંજન કહો, સ્વામિનારાયણ કહો, પરમાત્મા કહો, આદિ અનાદિ કહો, જે નામ ઓળખવા હોય નામ ઓળખો. પણ આપણા પરમપિતા એ પરમાત્મા. તમે આત્મામાં ઠરો અને આ બધામાં આત્મા ભાવ કરો તો અંતર્વર્તી થાય તો પરમાત્માનું દર્શન થાય. જ્યાં સુધી અંતર્વર્તી ન થાય ત્યાં સુધી પરમાત્માનું દર્શન ન થાય. અંતર્વર્તી ન થવાનું કારણ મુખ્ય અભિમાન. દ્રઢ સંકલ્પ કરી અને મનની સ્થિરતા રાખો. જે જન્મ્યા છો એ ઘરના ધણી તો ભગવાન છે. ધણી તમે અમે નથી. આ લૌકિક બોધ આપણે વાપરી અને મનમાં નક્કી કરીશું. પણ સત્પુરુષોનો બોધ વાપરવામાં આવે ત્યારે ખ્યાલ આવે મનની ભૂમિકા ઓળંગી અને આત્માની ભૂમિકા, બ્રહ્મની ભૂમિકામાં. મનની ગ્રંથિમાં હોય ત્યાં સુધી જીવ જગતમાં છે. મનની ગ્રંથિ તૂટે એટલાથી જીવ ભગવાનમાં છે. કરતા પણ અભિમાન બધા મટી જાય. સૂર્યમાં એ દેવ પ્રકાશ છે. ધરતી માતા એ દેવના આધાર ટકી છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ એ દેવ કરે છે. પાણીનો બનાવનાર દાતાર એ દેવ છે. આ સર્વભૂતો બનાવનાર એ દેવ છે. ચક્ષુઓમાં દેખનાર એ દેવ છે. હો તો રોગ પોકારનાર એ દેવ છે. આ બધામાં તુહી 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 થઈ જાય. આ મનની ભૂમિકા ઓળંગે તો આ બ્રહ્મની સૃષ્ટિમાં જીવાયેલું છે. આ મનની સૃષ્ટિમાં છીએ આપણે. એની નાત, જાત, ગણ, ગોમ, દેશ, કાળ આ બધું જુદું જુદું લાગે છે. આ અજ્ઞાન ભૂમિકા છે, અહંકારની ભૂમિકા. સત્સંગ કરનાર જે આત્મા હોય અને નિર્મળ આત્મા થાય ને આ ગ્રંથિ તૂટે ત્યારે મોયલું દેવ પ્રગટે એ બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યું. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તમારા મારા આગળની વાત નથી. જે અર્જુનને ભગવાને જ્ઞાન ચક્ષુ આલય હવું કહે છે પછી આ વિશ્વ હેમાં જોયું છે અર્જુન ભગવાનમાં હતા. પછી આજે એ ભગવાન શું જઈ રહ્યા છે? ભગવાન મરી ગયા? ભગવાન મરે હે? તાણે એ સર્વજ્ઞ કે હોય છે એ શું જઈને હંતાઈ રહ્યા? એને ઢોકવા હું સાધન વાળ્યું? વિચાર કરો તમે. અમે બધા આત્માઓ છીએ. ભક્તિ થોડી કર્યો તો ધોને તો સ્વભાવ શુદ્ધ કરજો. ખોટી મુમત છે એ રોગ રાગ છે તો આ ભવ સ્થિતિમાં રખડવા જવું પડે. તમે ગમાવ્યા હો પૂર્વના પુણ્ય યોગથી દેવ હોય ને ઇન્દ્ર પદવી હોય એ તો પુણ્યના ક્રમના બધા પુણ્ય પાપના. પણ ભવ સ્થિતિ કોઈની શોધતી નથી. જો ભરત રાજા પૂર્વ ઋષભદેવનો પુત્ર હતો. ભૂલ ખાઈ ગયો તો હરણીમાં હરણ ઉભા થયો. પછી એ વખત વૈરાગ થયો કે મી આટલી પદવી પર આવીને મી શું કર્યું? પૂર્વની ભક્તિ કરેલી હતી એનો જાતિ સમરણ જ્ઞાન થયું કે હું ઋષભદેવનો પુત્ર ભરતખંડ આજના નામ પર ભરતખંડ ગણાય. આ ભરતખંડનો રાજા અને આ હરણીમાં હરણ ઉભા. આગલા અવતારમાં ઋષભદેવ માતા અરે પિતા એની માનું હું ઋષભદેવ હે મરુદેવી. મરુદેવીનો પુત્ર અને જુઓ મરુદેવી માતા અને ઋષભદેવ પિતા આવાનો પુત્ર. જો હરણીમાન હરણ ઉભા બીજા અવતાર. પણ ભક્તિ કરનાર જે આત્મા હતો એને જાતિ સમય જ્ઞાન થયું. હરણીના અવતાર, હરણના અવતાર. તમે આ હું ધુમારી એક મોહન રાગ કરવાથી પછી ધાબુ બંધ કર્યું. તે વિધન હરણના શરીર મર્યો છે આત્મા. પછી શરીર છોડ્યું બ્રાહ્મણના ઘેર ગર્ભ થયું. તારે ક્રમ શ્રેણી મહાન ગહન છે. તો વગર વિચારે નથી હેડો, ખોટી મુમત નથી કરો. તમે તમારા આત્માને દગો દેહો તો બીજાને હું સુખદાયક થો. મનુષ્ય અવતારની તો ફરજ છે દરેક આત્માનું સુખ ઈચ્છો, દરેક આત્માનું હિત ઈચ્છો.
વેર ભાવની જે બુટ્ટી છે એને ઉપાડી નાખાજો. ઘણું ઝેર. અરે કોઈ આત્માથી વેર, મનુષ્ય અવતારમાં વેર હોય એને મને કહેવાય રાક્ષસ કહેવાય. રાક્ષસી ભાવ છે. તમારે તો નહીં હોય. આ તો મારે તો આ નિવાસ તો મેં જોયેલી કઈ લાવવા કરું છું. તમારે તો આ કોઈને વેર નહીં હોય ભાઈ. ઈર્ષા કે વેર કેવું કોઈને નહીં થતું હતું. થાય સમય થાય ભાઈ હોય તો ન થાય. હવે ઘણું દૂર આવી ગયું કાંઈ. હા જુઓ તો ખરા તમે. અરે રે સેવા ડાયાડમ થઈ ગયા છો. આવા કાયમ રહો તો અત્યારે શો આટલા ડાયા કાયમ રહો તો ભગવાન થઈ જાઓ. અત્યારે તમારા ભાવ છે એટલા જો ભાવ ટકાવો તો ભગવાન માં જીવન થઈ જાય. પણ આ જીવ ભાવ ટકાવતો નથી, ક્ષેત્રાકારવર્તી થઈ જાય છે. એટલી તો જોડે એ જ તા થઈ ગયા. ભગવાન 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 જ રોમ રોમ ભગવાન, આખા વિશ્વમાં ભગવાન. પણ સ્થિરતાપૂર્વક વિચાર કરો તમે. મહેમાન ગતિ શા ભાઈ, તમે કોઈ મથો નથી લો, હું અમનો બે. સ્થિરતાપૂર્વક વિચાર કરો કે આ મહેમાન ગતિ છે. આમાં કોઈ લાયા નથી અને કોઈ લેવી જવું નથી. આ તું એમની તું ના આવ્યા છો અને સાહેબ ની સમજવાના છો. તાર ખોટી મુમત એ ધણા બાળા માથા લઈને ફર્યો હગડી. મનખા દેવના અવતારમાં હગડી માથાથી નાખી દો, યમાની ઓળી કાઢી નાખો. એમાં એક ફેરો સુતા ડુબાડો, મનને એમાં વિલીન કરો. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન. સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દિલ. આવો ભગવાન હૃદયમાં છે, યાદ કરો તો વેર ભાવ હીરી રહે. ભગવાન જાણે ભૂલીએ તાણે વેર ભાવ ઉત્પન્ન થાય. પણ જે ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં વર્તી ક્ષેત્રાકાર થાય. આ દરેક જીવનું એવું પરમાણ છે કે આ હો બ્રાહ્મણ એટલે કે વાહ 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 ધન ધન અવતાર. અરે રે ભગવાન, હે ભગવાન આ બધું તારું. ને ઘેર જાય એટલે કે મારું, ખેતરમાં જાય એટલે કે મારું, ઢોર બાળા કે મારું, અનાજના કણ બનેલા હાથમાં તો કે અમારા, પૈસા તો કે અમારા. અરે ઘોડા દારૂ પીને દારૂ જો જેમ બે ભણ અવસ્થામાં બોલાય તું હું બોલું, તને શ્રમ નથી આવતી? હે આત્મા, તું મનખાદેવના અવતારમાં આ કેફ ઉતારી નાખ, આ બદલો કરી નાખ. આ રોગ તો તને બારનાર છે, 84માં ફેરવનાર. મનખાદેવના અવતારમાં અહીંયામાં હોય તો કોઈને ઓળી નથી વળવું. બાયણા ઓળી તો થાય ફાગણ મહિનાની, પણ અહીંયામાં ઓળી અમારે તો અહીંયામાં ઓળી થાય. જો ધાગની થાય એ વખત અહીંયામાં ઓળી હશે. ઓનું ઢગલા કરાવો તો બધાના તું હારા કાઢી નાખે. હાઈ જા કે ખબર લેલી તારી. આ મનખાદેવના અવતારમાં આ નાગનીઓની લઈ જાય. આ ક્રોધ ક્રોધ છે એ નાગનીઓનીમાં આવો આત્મા છે એ નાગનીઓનીમાં જવું પડે. અને અત્યારે બદલો કરો થઈ જાય. આ બધા જે પેલા લઈને પાડીને ફરે છે એ આ બોધા બેસી અને બેસી તો આમ જે ન હતું. આત્મા તો સહી એનામાં પણ ખાવું હું આવી પડી છે એને તારે તમને ખાવા મળશે બે બંધ થઈ ગયા છે. ક્યાં ફાયદી છે? કમરને પૂછનાર કોઈ છે? ખબરદાર છે મારું નામ કોઈ લે. અલ્યા ભાઈ તારું નામ હું રોવા લે દંડ બગડે. ભગવાનનું નામ લે હારવી ના કરતા. પણ કેમ મારું નામ લીધું શા માટે? અરે ભાઈ તારું નામ લેવાય ગયું ભાઈ મા બાપ. અરે આ નામની કેફ દારૂયાની જેમ કેફ હોય એમ તમને કેફ આવે એ મનખાદેવના અવતારની મત નિમણો. તમે આનાથી ઉતરી પડો. આ તો ઝેરનો કૂપો છે. દેહાદ્યાસ એ ઝેર છે, ઝેર. આ બદલો કરો તારે અને વિસર્જન કરો. માલા દેવને પ્રગટાવો. અમર દેવ છે તમારા પાસે ભગવાન. ભગવાન યાદ આવી તો આ બધું આવી જાય. પાછું જે છે એ બધું તમે ના માનો તો પણ બધું ભગવાનનું. કોઈના દસ્તાવેજ છે તમારું છે લેખ છે તાણ ઘણી પણ કરતા શરમ નથી લાગતી.
હે આ ધણી થઈ જાય છે જો હવે તો એને ખબર છે કે પહેલા નતો હમણાં આવ્યો ને જવાનું તો શું આ પેપર નતા કાલે આ આયા અને કાલે તો જવાના છીએ આમાં બધાની થઈ ગયા તો આ તમે હવે બેહાડા હવે શાસ્ત્રીજીના સોમણભાઈ છે એ ભગીજી છે એ આત્માઓના દર્શન કરવા મેતા છે વાતો એ શીખવાડ છે અમે કરીએ છીએ આજે મને જ્ઞાન થયું નથી પણ જીવનનું પરિવર્તન કરજો આ અવતાર છે એ ભવમુક્ત થવાનો અવતાર છે 84 શિર ઉપર છે એ ટાળવાનો અવતાર છે આત્મા એ માળો છે સાગર જ્ઞાન જ્ઞાન કરો છો પણ જ્ઞાનનો સાગર એ આત્મા દે છે ભગવાન તમારા રજામણો આ બાળકો છે ને બાળકોને મેઠું લાગે છે એ હું લાગે છે કે આત્મા મેઠું લાગે ભગવાન હા 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 પેલા ભગવાન ભગવાન હોભળ્યા એ વખત બધું ભૂલી જાય પણ હૃદયથી દ્રઢતાપૂર્વક હા 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 ભગવાન 3 લોકનો નાથ મારા હૃદયમાં શું વાત છે ક્યાં ફાઈ જાય પણ રાતી નથી એ કે પણ ભગવાન છે તમે ખોટી નિર્મલતા ન કરતા બે દ્રઢ ભાવ રાખો અનુભવ્યા નથી પણ ભગવાન છે શ્રદ્ધા અને વિશ્વાસ હૃદયમાં વિશ્વાસ કરો શ્રદ્ધા પરમ દોહિલા સ્વભાવ બગડવા ન દો વર્તમાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો સ્વભાવ ન બગડે સદગુરુદેવ કી જય અમે સોમણભાઈ તમે થોડી વાતો કરો આપણે ના ના શાસ્ત્રીજી કી ના ભાઈ વાતો જ તમારે કરવી પડે અમે તો હોભળવા છે આ તો હવે તમારું કયું કરીએ છીએ બેઠા એટલે તમે મને હુકરા લાયા છો મારે આ મહાપુરુષોનો બોધવચન છે એ પરમાણાલે છે સત્સંગ કરનાર જે આત્મા હોય સત્પુરુષને મળ્યા હોય એનો અહંકાર મરી ગયો હોય ક્રોધ એક રોમમાં ન હોય તમે મેવી આ જગ્યા ઉપર કે જે ઘરમાં એના ઘેરથી સ્ત્રી તો માતાજી એને હોઠો ઉપાડી અને મોથામાં મેલ્યો તો 2 કટકા થઈ ગયા હોઠાના ખીલડીના હોઠાના પછી આ તુકારામ કીધું કે વાહ રે વાહ તમારી વેસણી આવી વેસણી તો મને કરતા આવડત નહીં 2 ભાગ થઈ જાય 1 ભાગ તમારો ને 1 ભાગ મારો આવો એક રોમમાં અહંકાર કે ક્રોધ ને એકલા હૃદયમાં વિઠોબા અને બધામાં વિઠોબા તમારા હૃદયમાં રોમ અને આખા વિશ્વનો અખંડ દેવ આવાના જેને દર્શન થાય એનો ક્રોધ ઈર્ષા મૌન બળાઈ મમતા આ રોગ નાબૂદ થઈ જાય આ તુકારોનું પ્રમાણ આવે છે અમારા લક્ષ્મીપુરાણ બાવજી હતા એ બાવજીનું આ પ્રમાણ છે આ જેમ તુકારોની વાત કરીએ છીએ એમ લક્ષ્મીપુરામાં બાવજી થઈ ગયા એ સાધુઆ અને એના આટો આલો માલપુઆ ઉતરાબા બાવજીને એમાંથી દક્ષિણ લોટ દરેલો પહેલા તો સખીઓને દળેલો લોટ એટલે માતાઓના લોટ ઉપર મમતા વધારે હોય ઘંટી તોણી હોય એ કઈ કોઈ મફત નથી આવતો લોટ ભરાઈ નો ધોને પણ પેલી દળ્યું એનું મમત્વ એ બાવજી લોટ બાયણા હાલવા આવ્યા ત્યાં મેનોમાં પાણી પર વાગેલો હતો તે આવ્યો એને આવીને હુલ્લો પકડી લીધો હવે આ બાવજીને શું કરું બાવજી કીકા વાહ રે વાહ મેનો કહેતા યાર નામ લઈને બોલતા કીકા તમે આવી જાઓ તો ખરું કર્યું કી ગયા આ મારા પિતા લંગોટિયા મને છેતરી જો જ કી ગયા આટલો આટો તો આપણે 4 સાલ હે દક્ષિણ આટો આ તો તમે આવી જાઓ એ ખરું કર્યું કી ગયા જો આ લડતો ને ક્રોધાવેશમાં જેલો થઈ ગયેલો માતાજી તો એ કીકા તારે તમારામાં ફૂંકી ખાવાય નથી એ હું એટલે કહું છું તો ઓવા કીકા હા રોમલો તો ગોડો કે રોમલાનો હું ખબર પડે આ પાઘડી આ તુકારામની આગળની વાત કરો છો પણ અમે આ વર્તમાનની જોયેલી વાત કરીએ છીએ કે જેનો અહંકાર
ક્રોધમાંથી મરી જો ના આત્માદેવ ભગવાન અખંડ સ્વરૂપ બધામાં સસરાસર એક જ પરમાત્મા જેને અનુભવ્યો એ પુરુષની આ દશા છે. બસ મેનામાં કીકા હુલ્લાને લઈ જાઓ લોટ આમ તો કીકા હું કદી ન ક્ષેત્ર. પછી થોડી વાર થઈ પેલા સાધુઓને હોન કરી કે તમે ઓછા જાઓ અને હું આવું છું ગામમાં. પછી આ મેનોમાં હતો એને કીકા તાણ તમે મેનો એ કીકા હો બાજી પાછો બાજી કહેતો હતો કીકા તાણ તમે બે હારું થોડું લીલું લઈ આવો રસકો લેવા. એટલે કીકા પાછા હું જાઉં અને તમે મોકલો તો કીકા તો અરે લોટ તો આવી જાઓ તમે. પછી કીધા અમારો આમ લોક કદી ન ક્ષેત્રાય કીધા અમે તો વાત થઈ જઈ કીધા અમે તો બાર હા પડ્યા છે કીધા આમ તો સાધુ આવું તો પણ હાલીને મારું પણ તહેવાર નહોતું. આ જો વલણ ક્રોધ ન કર્યો પણ એ અનિમેર થઈ ગયા અને પછી પેલો વિશ્વાસ આવી ગયો. પછી મેનોમાં જાઓ લીલું લેવા જાઓ. પછી સાધુઓને મોડમાં જીવતું પેલા મોડમાં રાખતા જીવ મોડમાં 500 જીવ કાઢ્યું અને સાધુઓને આટો અને ઘી ને બધું આલી અને માલપુઆ ઉતરા સાધુઓને જમાડા. પછી હોજે વધ્યા એ માલપુઆ સાધુ ગાલવા ઘેર આવ્યા. એ વખત મેનોમાં કી કે બાવજી એ કહો તારે કી કે આ સાધુ માલપુઆ હાલવા હસ્તે લ્યું પછી તમારે લેવા હોય તો લ્યો. એટલે કીધા તમે ક્યાં તો લ્યું એટલે કીધા ભાઈ હું તો હું કા નાખ્યું તમારે લેવા હોય તો લ્યો. આ જુઓ જેનો એક રૂમો અહંકાર નથી હૃદયમાં રોમ પ્રત્યાશે આખા વિશ્વમાં કાળ અને કલેશ એક રૂમમાં અભિમન સર્જી અખંડ સ્વરૂપ બધામાં પરમાત્મા જણે. આ પુરાણ પુરુષની દશા આ બધામાં આત્મા પૂજા કરતા એ પુરુષની દશા. પછી એ માલપુઆ હોત ખાવા બેઠો બે બાજુ બેઠા એટલે હો મેનોમાં બેઠો. બસ થોડી વાર થાય ને માલપુઓ ખોય ને કી કે મેનો માલપુઆ સેવા લાગે છે એટલે કી કે હારા લાગે છે બાજુ. થોડી વાર થાય ને ખોય કી કે માલપુઆ તો મોટા મોટા છે એટલે કે હા આ તો ઘણા મોટા છે. કારણ કે માલપુઆ સેવા લાગે છે મેનો કારણ કે હારા લાગે છે બાજુ. માલપુઆ ખાઈ રહ્યો પછી હવારમાં શાહ વાળો તો ઘી મોડમાં પાડવા સડ્યો એ વખતમાં ઘી ને પછી પાછા ઓછાને પીટા પડાવ એમાં રોમલાનો હું દોષ. માલપુઆ તમે ખાધા રોમલો પૂછતો હતો કે મેનો માલપુઆ સેવા લાગે છે એટલે તો કહેતો હતો કે હારા લાગે છે અને અમે કે રોમલાની પીટની પાડો એવું કહું પાડો તે ખુશ થઈ જાઓ. એ જો ભક્તિ એકલું રિહાયેલું સરેલું મોઢા ફરે એમ તો ભક્તિ ન હોય. ભક્તિ કરનાર તો પ્રફુલ્લિત આત્મા થાય પરભાવથી મુકાઈ જાય. નિજ સ્વરૂપ સચ્ચિદાનંદ ભગવાન છે એ ભગવાનમાં અહંકારની ગ્રંથિ તૂટી જાય એટલે આત્મા અને પરમાત્માની એકતા થઈ જાય. ભગવાનથી આપણે જુદા છીએ. આ વિશ્વનો ધણી ભગવાન એ જે ભક્તિ કરનાર આત્મા હોય એનું અહમનું આવરણ તૂટી જાય ત્યારે એ આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. એ જીવન મુક્ત કહેવાય. આપણા રામચંદ્રની વાત રામચંદ્રના ભયતા ભરત એ ભરતની વાત આજે આપણે સાંભળીએ છીએ કે રામ વનમાં જા એ વખત 14 વર્ષ ગાદીનો વહીવટ ભરત કર્યો પણ દશા સેવી હતી કે 14 વર્ષ સુધી રામની પાદુકાઓ ગાદી પર મૂકી અને વહીવટ કર્યો છે ભરતે. રામના હાથથી સત કરી છે કે જો 14 વર્ષ એના ઉપર એક દંડ રહે તો ભરતના પ્રાણ છૂટી જાય. ગાદીના ધણી તો રોમ ભરત એ તો દાસબા. જો આ ભક્તિઓ નામ કહેવાય. અભિમાન એક રોમમાં નહીં પ્રાણી માત્રમાં દાસત્વ ભાવે છે. તુલસીદાસ હતા એ તુલસીદાસ બધા ભક્તોમાં અગ્રમણી ગણાય છે પણ તુલસીદાસનું પ્રમાણ તમે જુઓ તો આ તુકારામના જેવું હતું. તુલસીદાસને નાક માર મેળવા ભક્ત મંડળ ભેગું કર્યું. એક ભક્ત એવો દ્વેષી હતો થોડો. આ રાગ કશાય હોય ગુરુભાઈઓમાં તે બસ કાંઈ નૂતરું નથી આલું તુલસીદાસનું. પછી તુલસીદાસ કે એમાં સંત મેળો થાય એમાં બધાને તો શું કહેવા જોઈએ પણ આપણે જાણું
તો આપણે ભક્તિમાં જવું. તો હારે જા બધાને ખાવા ઉઠાડ્યા એટલે બધાને ઉઠાડ્યા અને તુલસીદાસ ન કહ્યું કે જમવા ઉઠો. એટલે કે તો લોટો લઈને આવ્યા એટલે બધાને થઈ ગયું. બધાને શું જુદું કે આ બેન જમવા પધારો. એ જમવા બેસી ગયા અને છેલ્લા બેઠા તો બધાને પતરાળો ને પડેલા આવ્યા. તારે તુકારો અરે ના તુલસીદાસ જતો એક પડ્યો ખૂટ્યો. પતરાળું આવ્યું પડ્યો ખૂટ્યો. પછી તુલસીદાસ કે ભાઈ એક પડેલો લાવજો આમ આલજો મને. પછી આ દેશી જીવ હોય એના આમાં શું પડેલું હોય છે કે પડેલા કરતા તો ખાહડું પડ્યું છે સારું છે. આ ખાહડું છે એમાં દાળ ઢળ હે ને. હા તુલસીદાસ કી વાત તો બરાબર છે. કીધે ખાહડામાં દાળ ખાવા કોઈ વાંધો નથી. ખાહડું લઈને દાળ ખાવા બેઠા. પછી જે બોલાવી અને જમતી વખત બધા ભક્તો એની રોવા મળ્યા. હેરાન થઈ ગયું. આટલો નિર્માની અભિમાન વગરનો આત્મા કા દાસત્વ ભાવ. ભગવાનના દાસોના 6 વખત દાસત્વ દાખી. ભગવાનની ભક્તિ કરે એનું અહંની ગ્રંથિ તૂટી જાય, મન મટી જાય, ચિત્રતા શાંતિ પ્રાપ્ત થઈ જાય. એને દાસત્વ ભાવ છે. આ મીરાબાઈ પણ દાસી કરીને બોલે છે એ એનું દાસત્વ છે કે અહંકાર એ ક્રોમમાં નથી. આત્મા પણ ભગવાનને અર્પણ કર્યો છે. એનું આ પરમાણ છે. તમે આજે ભગવાનની ભક્તિ કરો. આ વિશ્વનો ધણી લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન એ ભગવાનને જાણ્યા અને અહમ રહે તો ભગવાનને જાણ્યા નથી. એ ભક્તિ નથી. એ તો રાવણના જેવું ગણાય, દુર્યોધનના જેવું ગણાય, પહેલાદના પિતા હિરણ્યકશિપુ પોતા એવું જીવન ગણાય. સમજો મનોભૂમિનું જીવન છે. એને ભગવાનની ખબર નથી. ન કે ભગવાનના દર્શનનો મહિમા એ છે કે ભગવાનનું દર્શન થાય એને સપનામાં અહંકાર ન થાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જો હનુમાન હતા રામચંદ્રના દાસ હતા, મહાન ભક્ત, હૃદય ફાડીને રામ બતાવ્યા છે. પણ અહંકાર કોઈ જગ્યાએ થયો છે? હે હનુમાન હૃદય ફાડીને રામ બતાવ્યા છે. સીતાજી થોડું એવું કહ્યું એટલે એને પ્રમાણ બતાવ્યું છે કે માતાજી કે વધારે ન બોલવું. તો ટીકા એ પ્રમાણ તો સર લોગું પણ આમાં આપણે પૂર્ણાવતી થઈ જાય એટલે અમે વિસર્જન કર્યું છે. પણ ભગવાનની ભક્તિ કરે એનું હું ગળી જાય ને તું થઈ જાય. બધામાં તુહી થાય. શું થાય કે જો તો તમારો આત્મા ભગવાનમાં તમે તું ને તું બધે જો તો દેવ ભાવ ઉડી જાય. બધામાં દેવ દર્શન. અનાહારી દેવ જેના મન ઇન્દ્રિય કર્મ અને શરીર એના લેવા દેવા કોઈ નથી. આ નેશનલી ભૂમિકા છે, અજ્ઞાન ભૂમિકા છે. આ નાશવંત છે, પેલો શાશ્વત છે, જ્ઞાતા દ્રષ્ટા. થયો અનાહારી એ ત્યાગની ભૂમિકા છે. આ પરને પકડે છે એ આત્મા નથી. આત્મા છે એ અનાહારી છે. પર બાજુ મુકાઈ જાય આત્મા. પરને પકડે આત્મા નથી. આ પકડે છે એ અહંકાર છે, મન છે, ઇન્દ્રિય છે, ક્રમ છે. એ નેસાલોકમાં ખેંચી જાય. પણ સત્સંગ કરનાર જે આત્મા હોય, આ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, એના દર્શન પછી પર ભાવના કોઈ લાગે હોય બોલે આખા વિશ્વમાં બોલે. આ ગાય બે ગોળો ગધાડો કૂતરો મનાળો એ બધા જેવા કર્મ કર્યો છે એવા શરીરો છે. સ્ત્રી પુરુષ ઓધરું લૂલું બેડું બોબરું ધનવાન ભિખારી એ બધા સિદ્ધ સમાત્માઓ છે. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. મુક્તિ એટલે પરભાવથી મુકાઈ જાય, આત્મામાં શાંતિ નહીં. આ પરબ્રહ્મ પાળે પણ નિજ આત્મામાં સ્થિર રહે. આત્મામાં રહે. હમન તુમ દફતર તુમ. અહંકારની રજા ન હોય એ આત્મા પકડાય નહીં, બંધનમાં ન આવે. આ દેહમાં આવો જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય દેવ છે, ભગવાન જન કહેવામાં આવે. એ દેવની જોણ પછી અહમની જગ્યા ન હોય તો બંધાય નહીં.
જેમ આ ગામ છે ઓમાં મારો કોઈ હક નથી વ્યવહારિકનો, તો હું શું મારો ઓઢવા પાથરા ધરતી જેમાં હું છૂટો છું, આ બધામાં બેઠો છું પણ મારે કોઈ નથી. એમ જેના અહંકાર, આ તો હું વ્યવહારિક મને વાત કરું છું, પણ આત્મા જે ત્રિકાળ આદિ અનાદિ ભગવાન છે, અનંત જ્ઞાનનો સાગર, એ ભગવાનને જોડે એના અહંકાર એક રૂમમાં ન હોય. પછી એ સૃષ્ટિનો મહેમાન છે, એ જીવન મુક્ત કહેવાય. એક જીવન મુક્તનું ભજન આ મુરજીભાઈ બોલે કે જીવન મુક્ત થાય એની ભૂમિકા સેવી હોય, એ આપણું ભજન હોભળીને પછી કાજી બંધ इसी युग में जीवन मुक्त गावी, जाको जन्म मरण मिट जाए, ऐसे युग में जीवन मुक्त गावे. सतशास्त्र श्रवण मंगलावे, पल पल जान लगावे, साधु पल पल जान लगावे. सतशास्त्र श्रवण मंगलावे, पल पल जान लगावे, साधु पल पल जान लगावे. परिब्रह्म रहे गढ़ भीतर, मुने ध्यान लगावे, जीवन मुक्त गावे. जाको जन्म मिट जाए, ऐसे युग में जीवन मुक्त गावे. शुभ इच्छाति वसन उसारे, दिल में देशन लावे, साधु दिल में देशन लावे. इच्छाति वसन उसारे, दिल में देशन लावे, साधु दिल में देशन लावे. शब्द विवेकी शुद्ध देखी, तुरियाते गुण गावे, ऐसे युग में जीवन मुक्त गावे. जाको जन्म मरण मिट जावे, ऐसे युग में जीवन मुक्त गावे. कुसंग न छोड़े और पंथ न जावे, साधु और पंथ न जावे. चारत को संग न छोड़े और पंथ न जावे, साधु और पंथ न जावे. गुरु गोविंद का वचन न छोड़े, सुराती पाकार गार लावे, ऐसे युग में जीवन मुक्त गावे. जाको जन्म मरण मिट जावे, ऐसे युग में जीवन मुक्त गावे. दासे गुरु हमारा निर्वर्ती घर लावे, साधु निर्वर्ती घर लावे. निर्मल दास गुरु हमारा निर्वर्ती घर लावे, साधु निर्वर्ती घर लावे. धनाराम कहे धन सदगुरु को, घड़ी घड़ी शीश नमावे, ऐसे युग में जीवन मुक्त गावे. जाको जन्म मरण मिट जाए, ऐसे युग में जीवन मुक्त गावे. સદગુરુ દેવ કી જય. આ અભિમાન કરવું એ ભક્તિનો માર્ગ નથી. ભક્તિ કરે એનું અભિમાન ઘડી જાય, આત્મા અને પરમાત્માની એકતા થઈ જાય તો કવળ નીકળી જાય. આ પરભાવથી મુકાઈ ગઈ ને નિર્મળ દશામાં રહે, ભગવાનના આધારે જીવે, પરનો આધાર છૂટી જાય.
એ ગુરુ મળ્યાનું પ્રમાણ છે. પછીની વાણી હોય એ શાસ્ત્રો, પુરાણો અને મહાપુરુષોના અનુશ્રી અને કશાય વગરની, ઈર્ષ્યા વગરની, અભિમાન વગરની, કોઈ આત્મા પર રોહ અને રાગ વગરની નિર્મળ વિતરાગ ભાષા હોય. એ ભાષાથી પોતાને શાંતિ આવે અને બીજા આત્માઓને શાંતિ આવે. જીવન મુક્ત એને કહેવાય કે મરીને મુકાય તો પશુ કહેવાય, ઢોર, પણ પરભાવથી પહેલા મુકાઈ જાય, મહેમાન થઈ જાય સૃષ્ટિનો, લેવાય દેવાય, ખવાય પીવાય, પણ દેહથી દેહાતીત ચૈતન્ય દેવ મહેમાન, દેવમાં રહી અને દેહના ધર્મ પાળે. શુદ્ધ બુદ્ધ જેવો આત્મા છે, મન ઇન્દ્રિય ક્રમથી રહિત, જ્ઞાતા દ્રષ્ટા, એ આત્મામાં સ્થિતિ રહે અને દેહના ધર્મો પાળે, એ જીવન મુક્ત કહેવાય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા, જેણે આપ્યું માનને તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ નાશ, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા ભરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં સદગુરુ દેવ કી. રમણભાઈ તમારે કોઈ બોલવું છે? હે કેવું હોય આવો? ના ના, કોઈ થોડું બોલવું તો હે, કોઈ થોડી વાત કરો. કશી નથી કરી, ના બોલવો તો આવી જાઓ. સબ નાજી જુઓ, તમને જે વિદ્યા પ્રાપ્ત થઈ હોય એ તમને જેવી ઉપયોગી થાય એ બીજા આત્માઓને ઉપયોગી થાય એવું રાખશો તો વિદ્યા વધે. અને જો તમારી વિદ્યાને ગોપાય હો અને દબાય હો તો વિદ્યા અમુજાય. હા, ખુલ્લા ભાવથી કોઈ કેવું હોય તો હે કઈ કેવું નથી. હા, સદગુરુ એક પરમાત્માની છાયા છે એ છે. એ નાનો કોઈ લેવા દેવા નથી, અજ્ઞાનથી રસાયેલું છે. બાકી એ દેવી દેવ છે. એના આ ભણથી આવું કરેલું છે. પછી ના ભણ મરીને ખપાવતા આવડે તો વિશ્રાંતિ થઈ જાય. આત્મામાં રહીને પાછું ખપાવતા ક્રમ ના આવડે તો ફરી ક્રમ ન ઊભું ન થાય. એ હેરા જોવાની જરૂર છે. અમારા ગુરુજીની આપણે રામજી બાપાની વાત કરું છું કે ચોખ્ખું કે આ થેડીમાં મૂકશે, વાર નથી કરી લે 100 રોકરીઓ ઉધારો નહીં પણ હર કોઈ હોય ક્યાં રવિ રાતનો વેપાર આ છોડવું નથી, મોક્ષ જોઈ જાય બાકી ગમે તે તો છોડવું પડે. આ જે લાલસા છે એ છોડે, પાછું છોડીને ભ્રાંતિ છે ન કે હું કોઈ લેવા દેવા સજ્ઞ તારું છોડવાનું. આ ગોમસા આપણે એ આપણું સજ્ઞ કેમ કે પરાયોદ્ય જ છે. એ આત્મા દેવ છે ને તો પરાયોદ્ય જ છે. કા પર વસ્તુના હાથી ને જે મોહ મમત્વ કરે છે એ તો ગંડાપો જ છે. કે રામ જેમ આપણે મોયા છે ને આ ગોમને પકડીએ, અમે ગોમવાળોનો શું દોષ? અમે મારામારી કરી, આટલો પ્રેમ કરીને લાયા અને ધણી આપણે થઈ જઈએ તો મારામારી કરી જેલમાં નખાવે. આત્મા અભનથી પર વસ્તુને પકડે છે કે આત્માની દશા તો ઉધરો લોકો પછી આપણે મેલ છે અહમ મન ઇન્દ્રિયની કર્મ આનાથી પરને જન્મ પકડે અન્ય સામે કહી જાય. જો એ દેવનો તો ત્યાગ સ્વભાવ, એના નાના તો કોઈ લાગે અભન છે. દેવના
ભોનમાં નથી એટલે એના ઉપર આ બીજો વર્ત છે અહમ મન ઇન્દ્રિયનું કર્મ. આ પ્રેત છે. અહમ મન ઇન્દ્રિય કર્મ આ પ્રેત અને આ દેખાય છે ભૂત પંચભૂતનું દેહ. આ ભૂત પ્રેતથી આ જગત છે. ભગવાનમાં તો આવું હોય ને એ આખા વિશ્વને ધૂણાવે. પાછો એ દેવજાગ પ્રગટ્યો તો વિશ્રાંતિ થાય. તો બસ બધા મુક્તિ છે. બસ બધા મુક્તિ છે. બસ બધા મુક્તિ છે.